નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે છેડા થતા ગરમીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલ છે, ત્યારે સુઈ ગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા, ત્યારે ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી. પરંતુ અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, ત્યારે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કર્યું છે. આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સોમિલો ઊભી કરી નાખી છે, ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવતી લાખોપતિ માંથી કરોડપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે છેડા કરી રહ્યા છે. પરંતુ સરકાર ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે. લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે. બીજી બાજુ સેવક સંસ્થાઓ વૃક્ષો વાવણી પર્યાવરણના બચાવના પ્રયત્નો કરી રહ્યા છે. બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આથી તાપમાન વૃક્ષછેદનનું કારણ છે. તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાક લોકો મૃત્યુ પામે છે. પક્ષીઓને કેવી કેટલીય જાતિઓ આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે. ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ તેમજ પશુ પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહ્યું. સરકાર કોઈ નક્કર કાયદો લાવી આવી સોમલીઓ પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.